હેલો ફ્રેન્ડ્સ, આજે હું ફરી જ લઈને આવ્યો છું તમારા માટે એક નવી જ રેસીપી જે યુટ્યુબમાં પણ તમને પહેલી વાર જ જોવા મળશે. તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલી ઝુમખડી અને ભરેલા બટેટાનું શાક. આ શાકને ટ્રાય કર્યા પછી તમે ભરેલા લીંગડા તથા બધા જ ભરેલા શાકને ભૂલી જશો. આ શાક આપણું કેટલું ટેસ્ટી બને છે તેની વાત જ ન પૂછો. તો ભરેલા રીંગણા તથા બધા જ ભરેલા શાકને ટક્કર મારે તેવું ભરેલી ઝુમખડી અને ભરેલા બટેટાનું શાક ચાલો બનાવવાનું ચાલુ કરી દઈએ. જે બનાવવું છે એકદમ સિમ્પલ. તો સૌથી પહેલા શાક બનાવવા મેં અહીંયા વજનમાં 150 ગ્રામ અને 6 થી 7 નંગ જેટલી ઝુમખડી લીધી છે, જે તમને શાક માર્કેટમાં આસાનીથી મળી રહેતી હોય છે. અને હવે વજનમાં 500 ગ્રામ અને 11 થી 12 નંગ જેટલા બટેટા લીધા છે. અને બટેટાની ઉપરની છાલ કાઢી તેને ચોખ્ખા પાણીએ ધોઈ લીધેલા છે. તો અહીંયા આપણે ઝુમખડીને પણ ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે. અને હવે ઝુમખડીના ઉપરના ભાગ અને નીચેના ભાગને આ રીતના આપણે છરીની મદદથી કાઢી લેવાનો છે. તો આ રીતે બધી જ ઝુમખડીમાંથી ઉપર અને નીચેના ભાગને કાઢી લીધો છે. તો છરીની મદદથી ઝુમખડીના છિલકાને પણ આ રીતના કાઢી લેવાની છે. તો ઝુમખડીમાંથી બધા જ છિલકા નીકળી ગયા છે. તો છરીની મદદથી સાઈડમાં આ રીતના કટ લગાવી લેશું, જેથી આપણે મસાલો ભરી શકીએ. તો આ રીતના બધી જ ઝુમખડીમાં કટ લગાવીને રેડી કરી લીધી છે. તો હવે બટેટાના ઉપરના ભાગમાં છરીની મદદથી આ રીતના ક્રોસ લગાવી લઈએ. અને આ રીતના ક્રોસ લગાવીને બધા જ બટેટાને તૈયાર કરી લેશું. અહીંયા બટેટા અને ઝુમખડીમાં કાપા લાગી ગયા છે. તો બટેટા અને ઝુમખડીમાં એડ કરવાનો મસાલો બનાવી લેશું. તો બટેટા અને ઝુમખડીમાં મસાલો બનાવવા 2 ચમચી ચણાનો લોટ લેશું. તો હવે ચણાના લોટમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું. બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ, તેની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરશું. ત્યારબાદ 1 પાવડું તેલ એટલે કે 1 મોટી ચમચી તેલ એડ કરશું. અને બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને ઝુમખડી અને બટેટામાં ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે. તો મસાલાને આ રીતના તૈયાર કરવાથી શાકને ખાતી વખતે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આ તૈયાર થયેલા મસાલાને આપણે ઝુમખડી અને બટેટામાં તો ભરશું, પણ આ મસાલાની સાથે શાકની ગ્રેવી પણ એકદમ મસ્ત તૈયાર થશે. તો હવે તૈયાર થયેલા મસાલાને ઝુમખડીમાં કરેલા કાપામાં મસાલાને દબાવીને ભરી દઈએ. તો મસાલાને આ રીતના એકદમ દબાવીને ભરવાથી તેનો એકદમ સરસ ફ્લેવર આપણી ઝુમખડીમાં આવી જાય છે. અને હવે આ રીતના બધી જ ઝુમખડીને તૈયાર કરી લેશું. તો હવે તૈયાર કરેલા મસાલાને બટેટામાં કરેલા કાપામાં મસાલાને દબાવીને ભરી દઈએ, જે રીતે આપણે મસાલો ઝુમખડીમાં ભર્યો છે તે રીતે. અને આ રીતે બધા જ બટેટાને તૈયાર કરી લેશું. તો અહીંયા મેં બધી જ ઝુમખડી અને બટેટાને ભરી લીધા છે. તો હવે શાક વઘારવા તપેલીમાં 4 પાવડા તેલ એડ કરશું, એટલે કે 4 મોટી ચમચી તેલ એડ કરશું. કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ વધુ હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે તેમાં અડધી ચમચી રાઈ જીરું એડ કરશું. 1 ટીચ જેટલી હિંગ એડ કરીને તેલ સાથે સારી રીતના સતરી લેશું. તો તેલ સતરી ગયું છે. તો હવે બધા જ ભરેલા બટેટા અને બધી જ ભરેલી ઝુમખડીને એડ કરી દેશું. તો અહીંયા આપણે બટેટા અને ઝુમખડી એડ થઈ ગઈ છે. તો હવે બચેલા મસાલાને આપણે શાકની ગ્રેવીમાં એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરા પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના સાતરી લેશું, જેથી મસાલાનો કાચો સ્વાદ વયો જાય. ત્રણ થી 4 મિનિટ જેવું થયું છે અને હવે મસાલાની સાઈડમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો શાકમાં રસો કરવા માટે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી દેશું. તો બધી જ વસ્તુ સારી રીતના કૂક થઈને અહીંયા આપણો શાકનો રસો એવો ઘટ થઈ ગયો છે. તો આપણી બધી જ વસ્તુ સારી રીતના કૂક થઈ ગઈ છે. તો તેને બાફવાની છે. તેના માટે મેં અહીંયા કુકરનો ડબરો લીધો છે. તો તેમાં ગ્રેવી અને બધી જ ઝુમખડીને એડ કરી દેશું. અને હવે કુકરના બીજા ડબરામાં ગ્રેવી અને બધા જ બટેટાને એડ કરી દેશું.
તો અહીંયા બધી જ ઝુમકડી અને બટેટા અલગ અલગ ડબરામાં કાઢી લીધા છે અને હવે બંનેને કુકરમાં એડ કરીને બાફવાના છે, એટલે કે બોઇલ કરીશું. તો બાફવા માટે કુકરમાં 1 ગ્લાસ પાણી એડ કરશું. ત્યારબાદ કુકરના નીચેના ભાગે બટેટા રાખી તેને ઢાંકી દેશું અને ઉપરની સાઈડ ઝુમકડીનો ડબરો રાખીને ઢાંકી દેશું. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ વગાડી લેશું. તો 5 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને આપણે ખોલી લેશું. અહીંયા આપણી ઝુમકડી સારી રીતના બફાઈ ગઈ છે અને હવે આપણે બટેટાને પણ જોઈ લેશું. અહીંયા આપણા બટેટા પણ સારી રીતના બફાઈ ગયા છે. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલી ઝુમકડી અને ભરેલા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તેને ગરમા ગરમ સર્વ કરી લેશું. તો આ શાક એકદમ એવું ટેસ્ટી બનશે, ઘરના બધાને જ ભાવશે. અને આ શાક તમે બનાવશો તો બીજા શાકને તો તમે ભૂલી જ જશો. તો તમે ભરેલા રીંગણા તથા ભરેલા ભીંડાનું શાક અથવા બધા જ ભરેલા શાક તો તમે બનાવતા જ હશો, પણ ભરેલા બટેટા અને ભરેલી ઝુમકડીનું શાક યુટ્યુબ પર તમને પહેલી વાર જોવા મળશે. એ પણ આપણી દેશી કાઠિયાવાડી રીતે શાકને આપણે રેડી કર્યું છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. સાથે અમારા વિડીયોમાં લાઈક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.